શું નામ છે આપનું? મારું નામ દેલવડિયા સંજયભાઈ છે. હું ભાવનગરથી આવું છું. મેં ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો જોયો હતો, એટલે મને તમારી જાણ થઈ, એટલે અમે પૂછતા સરનામું લઈને ભાવનગરથી ઠેઠ અહીંયા અમે આવ્યા છીએ. આપે શું બીમારી હતી? મને સાયાટિકા બીમારી હતી અને ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન કરવું પડશે. એટલે મેં કીધું ભાઈ ઓપરેશન તો ન કરાય, અને મેં તમારી જાણ થઈ એટલે અમે તરત અહીંયા આવ્યા. તો આપને અત્યારે ટ્રીટમેન્ટ કરી, તો આપને કેવું છે અત્યારે? ના, અત્યારે મને લગભગ 90% 99% સારું છે. તમને કોઈ વાંધો જ છે નહીં અત્યારે 100%, પણ 99% તમને એક મનની અંદર લાગે, કારણ કે બટેટા ન ખાજો, કઠોળ ન ખાતા, ગેસનો પ્રોબ્લેમ છે, એક નસ સોજી ગઈ છે. શું થયું? સોજી. એટલે દૂધ પીવાનું હળદરવાળું. કેવું દૂધ પીવાનું? હળદર 15 દિવસ. અને આ એક દવા આપીશ તમને, જે અથવા તો બહારથી તમે લઈ શકો છો, જેને ગેસની દવા કહેવાય. કોઈ પણ મેડિકલમાંય મળે, અને મેડિકલમાં જરૂર નથી, હોરાનીય મળે, અને કોઈ કરિયાણાની દુકાન હોય ત્યાં પણ મારી દવાઓ મળી જાય, કારણ કે સિમ્પલ દવા છે. કોઈ દવા અમે એવી હેવી રાખતા નથી. બરોબર, સારું છે ને અત્યારે? આપને કેમ છે? આપને શું પ્રોબ્લેમ હતો? હા, તો અત્યારે ચિકનગુનિયામાં આટલી જલ્દી તમને કેટલાય ટાઈમથી પરેશાન હો, તો ડૉક્ટર આટલી જલ્દી રિઝલ્ટ આપી શકે ખરા? તો હનુમાનજીનું કામ આપને કેવું લાગ્યું? આપની પાસેથી કોઈ જબરન પૈસા પડાવવામાં આવ્યા નહીં, કે કોઈ પૈસા મની માગણી કરી છે? ભાઈ, અહીંયા કોઈ ખોટું કામ થતું નથી, પણ છતાં અમારા ઘણા બધા દુશ્મનો એવા છે, જોઈને રાજી નથી. કારણ કે એનો વારો ન લઈએ, એટલે એ કેમ ન કરીએ, એને કારણે અમારા બધાય ઘણા બધા અમારું હેરાન કરવાની કોશિશ કરે છે. પણ અમારી આરે તો ભગવાન છે. હવે હનુમાનજીની અમે કોઈ બાત ભરે તો હનુમાનજી જાણે ને જાણે, અમે તો કોઈને કાંઈ કહેતા નથી. અમારી તો એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. જો જનતાનો સપોર્ટ રહેશે તો હું ચાલુ રાખીશ, અને જનતાનો સપોર્ટ નહીં રહે તો સ્ટોપ કરી દે. કારણ કે મારે ભૂવાની ગોળે ધૂણીને દાણા ચૂથવાના નથી, કે દોરા ધાગા બાંધવાના નથી. બરોબર છે? અહીં તો સત્ય કર્મ કરવું છે. ભૂવા પણ બધા ખોટા હોતા નથી, ભૂવા અમુક સાચા પણ હોય છે, એ બહાર પડતા નથી. જે અમુક સાચી વ્યક્તિ છે એને તકલીફ પડે છે, જેમ સાચા ભૂવા હોય તો એને પણ કષ્ટ પડે. મેં સાંભળેલું છે કે આયર જ્ઞાતિની અંદર આયરનો કોલ, એક એવી ઝવેરચંદ મેઘાણીની વાર્તા છે, એની અંદર બહુ સરસ ભૂવાની વાત છે કે એક નાપુસક વ્યક્તિને પુરુષ બનાવનાર એક ભૂવો જ હતો. એટલે ઘણા બધા ભૂવા સારા પણ હોય છે, એટલે હું કોઈને ખરાબ કે ખોટા ગણતો નથી. જેમ કે પોલીસ પણ બધી ખરાબ નથી હોતી, અમુક ઘણા બધા સારા વ્યક્તિ હોય, સારા સંસ્કાર આપે છે, સારા સૂચન આપે છે, અને એ કોઈને પરેશાન કરતી નથી, ખોટા કારણ વગરની પરેશાન નથી કરતી. પણ કોઈ અવળો ગુનો કરે તો એનું કર્મ છે, એને કરવું જોઈએ. એટલે જેનું કર્મ આવે એને કરવું જોઈએ. એનો હકને આધીન થઈને હર કોઈ કરે તો આપણે અહીંયા કોઈ ખોટા કર્મ કરતા નથી. ભગવાન જોઈ શકે છે, અને એવું લાગે કોઈને કે અહીંયા ખોટું કર્મ કાંઈ થાય છે તો એક્શન લઈ શકે છે. આપણે કોઈ ખોટા કર્મ માગતા નથી. માનવ સેવા, પ્રભુ સેવા છે. આપને એવું લાગ્યું અહીંયા કંઈ ખોટું થતું હોય કે તમે મારાથી એજમાં નાના છો છતાં મેં ટોચડું વર્તન કર્યું હોય, એવું લાગ્યું છે? ભાઈ, એવું નથી ને લાગ્યું ને? કારણ કે હરેકને સન્માન બોલાવું છું, અને સન્માન દેવું એ અમારો ધર્મ છે. અહીં એક ડૉક્ટરથી જ ઈલાજ થાય છે. હનુમાનજી કાયદેસર એક ડૉક્ટર છે, અને એ જ ઈલાજ કરે છે, કોઈ સ્વાર્થ વગરનું. જે મશીન ઘણા ટાઈમથી ચાનું આવી ગયા તો પણ બંધ પડ્યું હતું, કોઈ ફિટ કરવાવાળા નહોતા, તો આજે બોર્ડ ફિટિંગ થઈ ગયું છે. પાણીનું ઠંડુ મશીન મેલું છે, એમાં પણ ઠંડુ પાણી આપીએ છીએ. અને ખાવા માટે થઈને ગાંઠિયા અને લાડવા સરસ મજાના તાજા બનાવડાવીને પણ આપીએ છીએ. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. બીજી ઈચ્છા છે રોટલી શાક ખવડાવવાની. જેમ સત્તાધાર વીરપુરમાં જમવાનું મળે છે, તેમ ભરપેટ અહીં જમવાનું મળે. અને મારો એક નિયમ હશે, વાંચી લેજો, આની અંદર સાંભળી લેજો, કે જે પબ્લિક જમશે ને એ જ જમે છે, એથી મારું અલગ નહીં બને ક્યારેય. અને હું જમાડીને જમું છું. હજી લગન હું જમ્યો નથી, અત્યારે મેં ભોજન કર્યું નથી. મેં જો ભોજન કર્યું તો મને હનુમાનજી બે આંખે આંધળો કરી દે. બરાબર? અત્યારે 1 વાગ્યો છે. અત્યારે જે કાંઈ પબ્લિક છે જમે છે, જમી લેશે, કારવી લેશે, ને પછી અમે ભોજન કરશું. ત્યાં સુધી ભોજન નહીં કરીએ. ઇલાજવાળાનો ઇલાજ પહેલાં કરીએ છીએ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી સોરકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંયા સત્યતા હાલે છે. અહીં સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અને કોઈ પણ દર્દી મુશ્કેલીમાં હોય ને 1 વાગ્યાના ટાઈમે આવ્યા હોય કે 2 વાગ્યા આવ્યા હોય ને વધારે તકલીફ હોય તો લઈ છે. એવું નથી કે નથી લેતા. બોલો જય હનુમાન. તો આપને અહીંનું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું કે ખોટું કરીએ છીએ? સરસ. ચાલો ઓલા લોકોને હવે લઈ લઈને જરા કે બિચારાઓનો વિડીયો આવી જાય. આ અમારા કૂતરા છે, જો એને પંખાની સુવિધા કરી દઈ છે. આ પંખામાં આ જુલીબેન છે, આ લક્કીભાઈ છે અમારા, બહુ વ્યવસ્થિત રહે છે. બરાબર છે? અને જે ચાની વાત કરતો હતો, તો આ ચાનું મશીન ચાલુ થઈ ગયેલું તમે જોઈ શકો છો. એવું નથી કે હું બનાવટ કરું, બોલું છું એ પાડું છું. બરાબર છે? જો આ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે એ જનતા માટે કરી છે, મારી માટે નથી કરી. બરાબર છે?
એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ કેમ થાય. આ બધા જો આ સરસ મજાના ગાંઠિયા અને ગુંદી પણ આ લોકો લઈ આવ્યા હતા. ખબર 7 મહિનાથી બેન બેઠા નહોતા થઈ શકતા. તમે જોઈ કઈ જગ્યાએ એમના છોકરાએ કેનેડાથી ફોન કરેલો કે તમે એકવાર આશ્રમે જાજો. તો આ લોકો ક્યાંથી આવ્યા છે? પાદરા બરોડા પાસે આવેલું છે, ત્યાંથી આ લોકો આવેલા છે. એ લોકોના છોકરાઓ તો કેનેડા ત્યાં એમ રહે છે. આ બેન બેસી નહોતા શકતા, જો અત્યારે બેસીને જમે છે. અને બેનને ચાલવાની પણ ઓફર કરી છે કે 15 દિવસની અંદર મેં કીધું એમનું પાલન કરશે એ પ્રમાણે ખવડાવશે તો બેન હાલી ચાલી શકશે. જો આ બધા જમવાનું પણ લઈ આવેલા છે અને જમે છે. અહીંયા ગાંઠિયાની એ લોકો લઈ આવ્યા. આજે મેં મગાવ્યા નથી, કારણ કે હું મગાવવાનો હતો ત્યાં એ લોકો ગુંદીને ગાંઠિયા સરસ મજાના બનાવડાવીને બધાને ખવડાવવા માટે લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો બધા. અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ નથી. અને ભાઈ ભગવાનના સોગન છે, તમને તમારા સંતાનોનો સોગન છે. મેં તમારી પાસેથી 5 રૂપિયા માગ્યા હોય તો કહેજો. માગ્યા છે ભાઈ? કોઈ પૈસા તમારી પાસે માગણી કરી હોય તો મને કહેજો કે 5 રૂપિયા તમે માગ્યા છે. હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે મેં 5 રૂપિયા કોઈ પાસે માગતો નથી. જે આપે છે એ પણ હું રાખતો નથી. મારું એક જ સત્કર્મ છે, માનવ સેવા, પ્રભુ સેવા. હવે તમે જે સમજો તે. બીજું તો મારે શું કહેવું? હું હનુમાન નથી ચાતી સીરીને બતાવી શકું, પણ આટલું કહી શકું છું કે હું તો એટલું જ કહું છું કે હું જબરન કોઈ પાસે પૈસા માગ્યા હોય કે ખોટું કામ કરતો તો મારી કોઈ ઈચ્છા પૂરી ન થાય અને વહેલો મારો અંત થાય. મારી તો એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. હરેકને સત્કર્મ કરતાં શીખવાડું છું. હું કોઈ સાથે બનાવટ નથી કરતો. એનું કારણ એ છે કે મને હરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન જ દેખાય છે. હું કોઈનું અપમાન પણ નથી કરતો. મારું કોઈ સન્માન કરે કે ન કરે, પણ હું કોઈનું અપમાન નથી કરતો. બોલો જય હિન્દ, જય ભારત, જય હનુમાન. આપને કેવું લાગ્યું કામ આયનું? સારું લાગ્યું ને? બોલો જય હનુમાન.